નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધવલ ગુપ્તા છે. હું મિશન ગેસ્ટ્રો હોસ્પિટલમાં એઝ એ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ સેવા આપું છું. આજે આપણે વાત કરીશું ડિસ્ફેજિયા વિશે. ડિસ્ફેજિયા એટલે શું? ખોરાક ગળવામાં તકલીફ અથવા તો ખોરાકને ઉતારવામાં તકલીફ પડવી તેને ડિસ્ફેજિયા તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્ફેજિયા થવાના કારણોમાં શું હોય? તો તેના કારણોમાં મુખ્યત્વે જે એસિડિટી અથવા તો લોંગ ટર્મ એસિડ રિફ્લક્સ અને અન્નળી સંકોચી જવી અથવા તો જેને સ્ટ્રક્ચર કહેવામાં આવે છે સાદી ભાષામાં. તદુપરાંત અમુક પ્રકારના વેબ એટલે કે એક સ્નાયુ પડદો જે અન્નળીમાં ઘણીવાર ડેવલપ થાય છે તેના કારણે પણ ખોરાક ઉતારવામાં તકલીફ જોવા મળે છે. તદુપરાંત ઘણા પેશન્ટ્સ એવા પણ જોવા મળે છે જે એસિડ અથવા તો એક્સિડન્ટલ અમુક કોરોઝિવ પી જતા હોય છે, તો તેવા કેસમાં પણ અન્નળી સંકોચી જાય છે, તો તેવા કેસમાં પણ અન્નળીની સારવાર કરવી પડે છે. ઉપરાંત જો મોટી ઉંમરવાળા વ્યક્તિઓમાં અન્નળી અથવા તો જે ગળાની ગાંઠના લીધે પણ ખોરાક અટકી શકે છે. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કારણ છે જે અન્નળીના સ્નાયુની બીમારી, જેને એકેલેઝિયા કાર્ડિયા તરીકે ઓળખાય છે, તેના નિદાન કરવા માટે મેઇનલી તો એન્ડોસ્કોપી અથવા તો મેનોમેટ્રીની જરૂર પડે છે. એન્ડોસ્કોપી દ્વારા આપણે જાણી શકીએ છીએ કે દર્દીની અન્નળી સંકોચાયેલી છે કે નહીં, કે કોઈ પ્રકારની ગાંઠ છે કે નહીં, અને તેની સારવાર પણ આપણે સાથે સાથે કરી શકીએ છીએ, જેમ કે અન્નળીને પહોળી કરવી અમુક પ્રકારના ડાયલેટર્સ વડે, અથવા જો દર્દીને ગાંઠ હોય તો તેવા કેસમાં આપણે અન્નળીમાં સ્ટેન્ટ વગેરે પણ મૂકી શકીએ છીએ, જેથી તેનો ખોરાક ઇઝીલી પસાર થઈ શકે. જો અન્નળીના સ્નાયુની બીમારી જેમ કે એકેલેઝિયા કાર્ડિયા હોય તો તેવા કેસમાં આજકાલ એન્ડોસ્કોપી દ્વારા જ સારવાર શક્ય છે, જેને POEM તરીકે ઓળખવામાં આવે છે, પર ઓરલ એન્ડોસ્કોપિક માયોટમી. તેવા કેસમાં દર્દીને કોઈ પણ પ્રકારના બહારથી સ્ટીચ વગેરે લેવા જરૂર નથી પડતી કે કોઈ પણ પ્રકારનો બ્લડ લોસ થતો નથી, અને પેશન્ટને સેમ અથવા તો નેક્સ્ટ ડે ડિસ્ચાર્જ કરી શકાય છે. ડિસ્ફેજિયા વિશે એક એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તે ક્યારે સાયકોલોજીકલ નથી હોતું. તો જ્યારે પણ તમને ખોરાકમાં અટકવાની તકલીફ થાય તો તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટનો અચૂક સંપર્ક કરો અને તેની સારવાર વિશે જાણકારી મેળવો. થેન્ક યુ.